મિત્રો આપણે આ વિડીયોની અંદર હાઈ સેકન્ડરી કોમર્સનું જે મેન પેપર છે મેન એક્ઝામ માટે થઈને તેની આપણે વાત કરશું. પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા કોમર્સ. સમય 3 કલાકનો છે. પ્રશ્નપત્રમાં કુલ 5 પ્રશ્નો છે, તમામ ફરજિયાત છે. આ રીતના પ્રશ્નો આવેલા હતા. મુદ્દાસર જવાબ આપવાના હતા 200 થી 250 શબ્દોની અંદર. કિરણનું 31/3/2022ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી જે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે તેની ગણતરી, ખાતાનું નામ, ઉધાર બાકી અને જમા બાકીની આ રીતના રકમ હતી. તમે જોઈ શકો છો રકમ છે, મૂડી ઉપાડ છે, માલ પરત છે, વટા ઉભાડું, દેવાદારના લેણદારના જે રકમ છે તે હુંડીઓ, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, કમિશન, મકાન, ફર્નિચર, ઓફિસ ખર્ચા, આખર સ્ટોક એ રીતના અહીંયા દાખલો આપેલો છે અને હવાલાઓ પણ નીચે આ મુજબ આપેલા છે તે તમે જોઈ શકો છો. આ રીતના પ્રશ્નો હતા, જેમાં બીજો પ્રશ્ન હતો PQ અને RA એક પેઢીના ભાગીદારો છે તે નફા નુકસાનનું પ્રમાણ છે અનુક્રમે 50, 30 અને 20ના પ્રમાણમાં વહેંચે છે. તો 31/3/2023ના રોજનું પાકું સરવૈયું અહીં તમારે કરવાનું થશે. પાકા સરવૈયામાં મૂડી દેવા છે, રકમ છે, મિલકતના લેણા છે અને રકમ આ રીતના આપેલી છે, જેમાં મૂડી ખાતાની રકમ લખેલી છે, જેમાં રોકડની વધઘટ, કામદારોના વળતરની અનામત, લેણદારો અને પ્રોવિડન્ટ ફંડની વિગતો છે અને જમણી સાઈડમાં પાઘડી, અન્ય મિલકતો, રોકાણો, દેવાદારો, સ્ટોક અને રોકડ આ બધી માહિતી આપેલી છે, જેમાં નફા નુકસાન ખાતુંની પણ વિગતો અહીં આપેલી છે. આ રીતના દાખલો છે, તમે વિડીયો પુશ કરીને પણ જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો દાખલો છે, રાજ લિમિટેડ ₹10નો એક એવા 3 લાખ ઇક્વિટી શેર, શેર દીઠ ₹150ના પ્રીમિયમે બહાર પાડ્યા. શેર દીઠ નીચે મુજબની રકમ મગાવવામાં આવી છે. અરજી વખતે શેર દીઠ ₹74, મંજૂરી વખતે શેર દીઠ ₹44 અને આખરી હપ્તા વખતે શેર દીઠ ₹42ના હિસાબે છે. આ રીતના પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 2 આવશે, જેમાં માગ્યા મુજબના જવાબો આપવાના છે, જેમાં નીચે આપેલી વિગતો પરથી કંપનીના ચોપડે શેર જપ્ત કરવાની અને ફરી બહાર પાડવાની આમ નોંધ લખવાની છે, જેમાં RK લિમિટેડના શેરની વાત છે. ત્યારબાદ ₹10નો એક એવા 3000 ઇક્વિટી શેરની અહીં વાત કરવામાં આવેલી છે અને ત્યારબાદ અમી કંપનીના નીચે આપવામાં આવેલ માહિતીને આધારે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરવાનું કીધેલું છે. ગણતરી નફા નુકસાન ખાતાની, સામાન્ય અનામત, કરવેરાની જોગવાઈ, ઘસારો, પાઘડી અને દેવાદારોની વિગતો 31/3/2018 અને 31/3/2017ના હિસાબેથી અહીં આંકડાકીય માહિતી આપેલી છે, તે પણ આપ જોઈ લેજો. ત્યારબાદ પ્રશ્ન 3માં પારિભાષિક શબ્દો સમજાવવાનું કીધું છે. મૂડી એટલે શું અને ઉપાડ એટલે શું, લેણું અને દેણા વિશે પણ અહીં 2-2 ગુણના પ્રશ્નો આપેલા છે. ઉધાર અને જમા વિશે અહીં પારિભાષિક શબ્દો તમારે સમજાવવાના રહેશે. ત્યારબાદ ખાતાકીય સંચાલન, જાહેર નિગમ વચ્ચેનો જે તફાવત છે તે તમારે અહીં લખવાનો છે, ગમે તે 6 મુદ્દા માટે થઈને. પછી માસ્લોની જરૂરિયાતના અગ્રતા ક્રમ મુજબ જે આકૃતિ સહિત સમજાવવાની વાત કરી છે તે પણ અહીં તમારે માસ્લોની જરૂરિયાત પ્રમાણે અહીં લખવી પડશે. ત્યારબાદ ટૂંકનોંધ લખવાની છે, એ ટૂંકનોંધની પણ તમારે ડીમેટ તરીકે અહીં તમારે જોવાની રહેશે. ત્યારબાદ માગ્યા મુજબના જવાબ આપવાના છે 100 થી 150 શબ્દોમાં, જેમાં સામાન્ય ઠરાવ, ખાસ ઠરાવ વચ્ચેનો જે તફાવત છે તે લખવાનો છે. જથ્થાબંધ વેપારનો અર્થ અને જથ્થાબંધ વેપારીના ઉત્પાદકને મળતી સેવાઓ એ જણાવવાની છે તમારે. હેનરી ફેયોલના નીચેના જે સિદ્ધાંતો છે તે તમારે સમજાવવાના છે, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અને સમાનતાનો સિદ્ધાંત. ત્યારબાદ કોમર્સ વિષય શિક્ષણ માટે કોઈપણ એક મુદ્દા સંબંધિત વર્ગખંડ પાઠનું આયોજન જણાવવાનું છે, તે પણ તમારે કરવાનું રહેશે, પાઠનું આયોજન. અને 5મા પ્રશ્નમાં RB અને 1 એક પેઢીના ભાગીદારો છે અને 1/4/2000ના રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 છે. તો વર્ષના અંતે નફાની વહેંચણી કરવાનું અહીં 12%ના હિસાબેથી વ્યાજ ગણતરી કરી અને ભૂલ શોધવાની તમારે અહીં કરવાની છે. એ પ્રશ્નો પણ તમે અહીં જોઈ જજો વિડીયો પુશ કરીને. આ રીતના તમારે પ્રશ્નો છે એ રહેવાના રહેશે. 1-2 વાક્યમાં જવાબ આપવાના રહેશે. હુંડીનું નવીનીકરણ એટલે શું, અનૌપચારિક પત્રોમાં કયા પત્રનો સમાવેશ થાય છે, અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, કઈ રીતે થાય છે, તેની વિસ્તૃત માહિતી આપવાની છે અને કોર અને NEFT વિશે પણ તમારે માહિતી અહીં આપવાની રહેશે. ત્યારબાદ વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું કહેવાય અને આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે તે સમજાવવાનું રહેશે. કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય 3 અંગો છે તે તમારે અહીં જણાવવાના રહેશે.
લાભનું પ્રમાણ એટલે શું? પરિપત્રના 4 કાર્યો જણાવો. તેમાં શ્રી ઉબળે ખાતું અને ઉપર ટપકેનો અર્થ સમજાવવાનો રહેશે. ત્યારબાદ ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. એ અહીં ખાલી જગ્યા તમારે પૂરવાની રહેશે. ખાલી જગ્યા પણ તમે અહીં જોઈ શકો છો. ખાલી જગ્યા અહીં આપેલી છે તે તમે પુશ કરી અને જોઈ લેજો. ગતિ નિરીક્ષણ એટલે શું? તેની પણ અહીં ખાલી જગ્યાઓ છે તે અહીં આપેલી છે. સંચારની પ્રક્રિયા માટે અંગ્રેજીમાં વપરાતા શબ્દ લેટિન ભાષાના શબ્દ કયા શબ્દ ઉપરથી પ્રયોજ્યો છે તે તમારે લખવાનું છે. લિક્વિવેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે તે અહીં લખવાનું છે. IFSC કોડ 11 અહીંયા ડિજિટનો જે આલ્ફાન્યુમેરિક સ્વરૂપ છે તે કયો હોઈ શકે તે અહીં તમારે દર્શાવવાનું રહેશે. ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એ તમારે જણાવવાનું રહેશે. અને વિશ્વ વ્યાપાર સંગઠનને ખાલી જગ્યા વર્ષથી તેની વિધિસરની કાર્યવાહી શરૂ કરી છે તે તમારે અહીં લખવાનું છે. તો આ રીતના આ હતું કોમર્સનું પેપર. ફરી મળશું નવા વિડીયો સાથે.